તો મિત્રો હવેનો સવાલ છે પીએસઆઈની મુખ્ય પરીક્ષા 2022માં પૂછાઈ ગયેલો બંધારણનો પ્રશ્ન છે કે રાજ્યસભા દ્વારા નાણાં વિધેયકને કેટલા દિવસ સુધીમાં લોકસભાને પરત મોકલવાની બંધારણની જોગવાઈ છે। તો મિત્રો અહીંયા સવાલ એવો છે કે ભાઈ લોકસભામાંથી પાસ થયેલો નાણાં ખરડો જ્યારે રાજ્યસભા મોકલવામાં આવે ત્યારે રાજ્યસભાએ આ નાણાં ખરડાને કેટલા દિવસમાં લોકસભાને પાછો મોકલવો જોઈએ। ઓપ્શન એ છે 28 દિવસ, ઓપ્શન બી છે 14 દિવસ, ઓપ્શન સી છે 1 મહિનો અને ઓપ્શન ડી છે 2 મહિના। તો મિત્રો અહીંયા ખાસ નોંધો કે તમને નાણાં ખરડો પસાર કરવાની રીત બંધારણના આર્ટિકલ નંબર 109માં આપવામાં આવેલી છે અને નાણાં ખરડાની જે વ્યાખ્યા છે એ આપણને આર્ટિકલ નંબર 110માં આપવામાં આવેલી છે। ઓકે, તો 110માં નાણાં ખરડાની વ્યાખ્યા છે અને 109માં નાણાં ખરડો પસાર કરવાની રીત છે। તો આર્ટિકલ નંબર 109માં એવું લખેલું છે કે જ્યારે લોકસભામાંથી પાસ થઈ અને નાણાં ખરડો રાજ્યસભામાં મોકલવામાં આવે ત્યારે રાજ્યસભા આ નાણાં ખરડાને મેક્સિમમ 14 દિવસ સુધી રોકી શકે છે। રાજ્યસભાએ ભલામણો કરવી હોય તોય ઠીક છે, ન કરવી હોય તોય ઠીક છે, 14 દિવસને અંતે આ નાણાં ખરડો એને લોકસભાને પરત મોકલવો જોઈએ। અને જો રાજ્યસભા 14 દિવસમાં નાણાં ખરડો લોકસભાને પરત નહીં મોકલે તો આ નાણાં ખરડા બાબતે રાજ્યસભા કોઈ ભલામણો કરવા માગતી નથી એવું માની લેવામાં આવશે અને બંને ગૃહમાંથી આ ખરડો પાસ થઈ ગયો છે માની લેવામાં આવશે। તેથી અહીંયા આપણો જવાબ છે કે રાજ્યસભા નાણાં ખરડાને મેક્સિમમ 14 દિવસ સુધી રોકી શકે છે। તો ઓપ્શન એ માં છે 28 દિવસ, તેથી આ જવાબ નથી। ઓપ્શન બી માં છે 14 દિવસ મિત્રો, તેથી આપણો જવાબ છે 14 દિવસ ઓપ્શન બી। ઓપ્શન સી માં 1 મહિનો કીધો છે એટલા માટે એ આપણો જવાબ નથી। ઓપ્શન ડી માં 2 મહિના કીધા છે એટલા માટે આપણો જવાબ નથી। તેથી મિત્રો આ સવાલનો જવાબ છે ઓપ્શન બી 14 દિવસ। રાજ્યસભા મેક્સિમમ નાણાં ખરડાને 14 દિવસ સુધી રોકી શકે છે।